વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં એક ફોનમાં વ્યસ્ત રહી અને રસ્તો ઓળંગતી એક યુવતીના કારણે એક અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં બાઇક સવાર જે દંપતી છે તેને નાની મોટી ઈજાઓ પહોંચી છે અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। સયાજીગંજ વિસ્તાર સ્થિત કાલાઘોડા સર્કલ પાસે યસ કમળ બિલ્ડિંગ પાસેથી રસ્તો ઓળંગી અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પ્રવેશી રહેલી યુવતી રસ્તો ઓળંગતી વખતે પણ મોબાઈલમાં વ્યસ્ત હતી, જેના પગલે કાલાઘોડા વિસ્તારથી સર્કલથી સ્ટેશન તરફ જઈ રહેલ બાઇક સવાર મિતેશ પટેલે મોબાઈલમાં વ્યસ્ત બનેલી યુવતીને ચેતવવા હોર્ન પણ માર્યા હતા, પરંતુ મોબાઈલમાં ઘેલી બનેલી યુવતી આજુબાજુ ટ્રાફિકનું ધ્યાન રાખ્યા વગર જ રસ્તો ઓળંગી રહી હતી, જેને પગલે બાઇક ચાલક મિતેશ પટેલ અને તેમના ધર્મપત્ની પ્રિયંકાબેન યુવતી સાથે અથડાઈ ડિવાઈડરમાં અથડાયા હતા। આ અકસ્માતના બનાવમાં મોબાઈલમાં વ્યસ્ત રહી રસ્તો ઓળંગી રહેલી યુવતીને સામાન્ય ઈજાઓ થવા પામી હતી, પરંતુ બાઇક સવાર મિતેશ પટેલ અને તેમના ધર્મપત્ની પ્રિયંકાબેનને નાની મોટી ઈજાઓ થતા ઘટના સ્થળે 108 એમ્બ્યુલન્સ બોલાવી અને તેમને ઘટના સ્થળેથી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓએ બાઇક ચાલક મિતેશ પટેલ અને તેમના ધર્મપત્ની પ્રિયંકાબેનને પ્રાથમિક સારવાર આપી હતી। મોબાઈલની દુનિયામાં જીવતા નાગરિકો માટે આ એક લાલ બત્તી સમાન કિસ્સો છે। એટલે એકચ્યુઅલીમાં મેન મારા વાઈફ અહીંથી જતા હતા અલકાપુરી। હવે સામેથી એક છોકરી રોડ ક્રોસ કરતી હતી મોબાઈલમાં જોઈને, બરાબર છે। મારી ગાડી સ્લો સ્પીડમાં હતી, મેં હોર્ન બી માર્યો, હોર્ન એમને સંભળાવ્યો નહીં। મારી વાઈફે છે ને એને ફોન બૂમ બી પાડી કે ભાઈ તમે સામે જુઓ, પણ એમનું ધ્યાન મોબાઈલમાં જ હતું। એમાં શું બનાવ બન્યો? એમાં એમને સીધી મારી ગાડી કંટ્રોલમાં રહી નહીં, બરાબર। જે ધ્યાન હતું એમને હટ્યા જ નહીં, કારણ આજુબાજુ મારી સ્પેસ હતી બી નહીં, એટલે અમારી બેવની ટક્કર થઈ અને મેં સીધો મારી વાઈફ સીધા ડિવાઈડરમાં જઈને પડ્યા। શું નામ આપનું? મારું નામ મિતેશ પટેલ છે।